ગુજરાતની દીકરીઓ હવે માત્ર ભણશે જ નહીં પરંતુ દેશનું નેતૃત્વ પણ કરશે. બનાસકાંઠાના ડીસામાં આજે એક અનોખો સંગમ જોવા મળ્યો. રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લઈને દીકરીઓ સાથે દિલથી સંવાદ સાધ્યો. મંત્રી તરીકે નહીં પરંતુ એક માર્ગદર્શક તરીકે રીવાબાએ શાળાની સુવિધાઓ અને શિક્ષણનું સ્તર તપાસ્યું. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા દીકરીઓ કેવી રીતે પાયારૂપ બનશે તેનો રોડમેપ મંત્રીએ અહીં રજૂ કર્યો હતો. ડીસાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આજે ઉત્સાહનો મહાસાગર ઉમટ્યો હતો. રીવાબા જાડેજાએ ક્લાસરૂમથી લઈને હોસ્ટેલ સુધીની તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. મંત્રીએ દીકરીઓ સાથે જમીન પર બેસીને તેમના લક્ષ્ય વિશે ચર્ચા કરી અને તેમને નિડર બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. નોંધનીય છે કે ગુજરાતની 259 વિદ્યાલયોમાં 33,000થી વધુ દીકરીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવી રહી છે, જે મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. 100% પરિણામ સાથે આ શાળા આજે શિક્ષણ અને સંસ્કારનું ધામ બની છે. આજે બનાસકાંઠાના ડીસામાં એક અંગત કાર્યક્રમ અંતર્ગત આવવાનું થયું. જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે ત્યાં લોકલ લેવલે કેજીબીવી હોય કે મોડલ સ્કૂલ હોય અથવા તો પછી સરકારી શાળા હોય તેની હું મુલાકાત લેતી હોઉં છું. તો આજે ડીસાની કેજીબીવીમાં મુલાકાત લેવાની થઈ. અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે. દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ કૌશલ્ય છે. એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી કેજીબીવી છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે. તો આ પ્રકારની ફેસિલિટી એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અને ઘરથી દૂર રહી અને ઘર જેવા વાતાવરણમાં, ચાહે એમના પોષણની વાત આવે, ચાહે એમના શિક્ષણની વાત આવે, ચાહે એમના સર્વાંગી વિકાસની વાત આવે, મૂલ્યો આધારિત શિક્ષણની વાત આવે, આ તમામ આયામોમાં ધ્યાન રાખીને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે. ત્યારે એવી જ રીતે આજરોજ ડીસા ખાતેની કેજીબીવીમાં દીકરીઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો અને એ તમામ દીકરીઓને તેમજ કેજીબીવીના સ્ટાફને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું.